ઓકે, ગયા લેક્ચર ની અંદર શું ભણ્યા હતા યાદ છે? SPDF તત્વોનું વર્ગીકરણ કર્યું હતું. SPDF આજે હવે થોડુંક ડીપમાં ભણીએ, પણ એ ભણીએ પહેલા એક નાનકડો ટોપિક બાકી રહી ગયો તો ધાતુ અધાતુ વિશેનો. અને SPDF પૂરું થાય પછી કોયડો હતો, કોયડો 3.3. એની અંદર પ્રશ્ન એવો કર્યો છે કે 117 નંબરનું પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ આમાંથી કયા સમૂહમાં હશે? તો સાહેબ 117 નંબરનું તત્વ કઈ રીતે હોય? તો કે જુઓ, આમ જનરલી વાત કરું તો 2 પછી 8, એટલે અંદર 8 ઉમેરીએ તો કેટલા થાય? 10. પછી બીજા 8 ઉમેરો તો 18. 8 ઉમેર્યા, 8 ઉમેર્યા, પછી 18 ઉમેરો, 18 ઉમેરો, 32 ઉમેરો, 32 ઉમેરો. ચલો 32 ઉમેરવામાં કેટલા થાય? કે 118. એટલે કે સાહેબ 118 નંબરનું તત્વ હશે ને તો એ છેલ્લા ખાનામાં આવે. આ બધા નિષ્ક્રિય તત્વો. નિષ્ક્રિય તત્વો આ રીતે આપણે યાદ રાખી લીધા. 8 8 18 18 32 ના ક્રમમાં બધામાં આ બધાની અંદર 8 8 18 18 32 પહેલો, બીજો અને છેલ્લા એની અંદર 8 8 18 18 32 ના ક્રમમાં સરવાળો થશે. જ્યારે બાકીના બધા જે નાના છે, નાના એટલે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને હેલોજન, એની અંદર એક આંકડો જતો રહેશે. 8 18 18 32 ઉમેરાશે. મતલબ કે સાહેબ જો કાર્બન છે, કાશી જય સ્નાન લે, કાર્બન ના કેટલા છે? તો સાહેબ 6. ચલો 8 ઉમેરો. તો સાહેબ 8 ઉમેરતા ના આવડતા હોય તો 10 ઉમેરીને 2 બાદ કરો. ચલો 16 16 માંથી 2 બાદ જાય તો 14. હવે પહેલામાં ખાલી 8 જ ઉમેરવાના, પછી 18 18 અને 32, એટલે અહીંયા એક જ 8 આવશે. ધારો કે 18 ઉમેરવા આવે તો 20 ઉમેરીને 2 બાદ કરો, મતલબ 24 ને 34, 34 માંથી 2 બાદ કરો 32, 52 52 માંથી 2 બાદ કરો 50, 30 ઉમેરીને 2 ઉમેરો 80 ને 2 82. એકદમ ઈઝીલી બધાના પરમાણુ ક્રમાંક મળી જાય સાહેબ. પણ પહેલો, બીજો અને છેલ્લામાં 8 8 18 18 32 ઉમેરવાના, જ્યારે બાકીના બધામાં 8 18 18 32 ઉમેરવાના. હવે એ રીતે મેં નિષ્ક્રિય પહેલા પકડી લીધા તો નિષ્ક્રિયમાં અહીંયા 86 પછી 118 આવતો હતો. એનો મતલબ તમને પ્રશ્ન એવો કર્યો છે કે પરમાણુ ક્રમાંક 117 વાળું તત્વ કયા સમૂહમાં આવે? કે સાહેબ છેલ્લાના આગળનામાં. અહીંયા 118 હોય તો 117 વાળું અહીંયા હોય સાહેબ. અહીંયા કયો સમૂહ આવે નિષ્ક્રિયની બાજુમાં? તો કે હેલોજન. કયો આવે? હેલોજન. તો હું કહી શકું કે હેલોજન સમૂહનું તત્વ છે. બીજી રીત, એની ઇલેક્ટ્રોન રચના લખો કે સાહેબ 118 ની ઇલેક્ટ્રોન રચના લખવી છે તો હું ક્યાંથી ચાલુ કરું? તો કે સાહેબ 86 રેડોન થી ચાલુ કરીએ આપણે. 86 રેડોન. આ રે 86 રેડોન પછી શું આવે? તો સાહેબ જુઓ 86 રેડોન પછી આવે 7s2, પછી આ 5f આવે, પણ આપણે 5f પહેલા લખવી પડે. 5f14. ચલો 86 ને 14, 86 ને 14 90 10 100. પછી આવે 6d, 6d માં 10 110 થઈ ગયા. પછી આવે 7s અને 7p. આખો મેં ચડતો ક્રમ બનાવી દીધો. આમ આખી ઇલેક્ટ્રોન રચના લખી સાહેબ તમે આવી ડાયરેક્ટ રીતે લખી નાખી. જો આ રેડોન, પછી આવે 7s2, આ 7s2, પછી આવે આ અહીંયા કઈ આવે તો કે f આવે ને એ 2 ઓછી હોય, d આ 7 છે ને તો અહીંયા 6d હશે, અને f કઈ હશે તો કે 5f હશે. f એના કરતા એક ઓછી એટલે આ 5f વાળી લાઈન હશે. 5f માં કેટલા ભરાય તો કે 14, કારણ કે 103 સુધીના તત્વો ત્યાં છે એટલે 5f માં ભર્યા. મતલબ 7s2 5f 14 5f 14 6d 10. પછી 7p ની વાત કરીએ. 7p માં 1 2 3 4 5 5 ભરવા પડશે તો 117 થાય ને, કારણ કે જુઓ 86 86 ને 14 86 ને 14 100 100 ને 10 110. અહીંયા કેટલા ભરવું તો કે s માં 2 ભરાય 112. હવે અહીંયા કેટલા રહ્યા તો કે 5 117 થઈ ગયા. હવે આના પરથી ખબર પડે કે ns2np5 ns2np5 આમાંથી કયા સમૂહની ઇલેક્ટ્રોન રચના છે? ns2np5. આ ns1 ns2 ns2np1 ns2np2 ns2np3 ns2np4 ns2np5. મતલબ હેલોજન સમૂહનું આ તત્વ છે 117 નંબરનું. અને એ બી હું કહી શકું કે એસ્ટેટી ની નીચે અહીંયા આવશે. 117 નંબરનું તત્વ જે બી હશે એ અહીંયા એસ્ટેટી ની નીચે આવશે. એવી રીતે બીજો પ્રશ્ન
કે 120 નંબરનું તત્વ ક્યાં આવ્યું? તો કે જુઓ સાહેબ 118 વાળું અહીં આવ્યું. એનો મતલબ એના પછી નવી લાઈન ચાલુ થાય 119 ને 120 એ રીતે જોવા જઈએ તો જો 118 વાળું અહીં આવ્યું તો 119 વાળું અહીં આવશે અને 120 વાળું અહીં આવશે. તો 120 વાળું કયા આલ્કલાઇન તત્વનું આલ્કલાઇન સમૂહનું તત્વ હશે. એવી રીતે ના લખવું હોય તો આપણે એની ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. ચલો 120 ની ઇલેક્ટ્રોન રચના લખવી છે. 120 ની તો કે સાહેબ 118 ની આવડે છે આપણને. આ x તત્વ છે આપણે શોધાયું નથી. શોધાશે ત્યારે થઈ પડશે. પણ એની ઇલેક્ટ્રોન રચના લખવી લખાય. તો કે કઈ રીતે કે 118 ની મને ખબર છે. 118 એટલે નામ નહીં ખબર UO 8 એટલે ઓક્ટ્રા UO પતી ગયું. આ 118 આવી ગયું. ચાલો 118 પછી કોનો વારો આવે? તો કે અહીંયા સાતમી લાઈન પૂરી થઈ ગઈ. 8s આવે પેલું. તો કે 118 એમાં 2 ભર દો. તો 119 ને 20. તો આ ઇલેક્ટ્રોન રચના એટલે NH2 વાળી ઇલેક્ટ્રોન રચના જેની હશે ને એ વિભાગનું તત્વ હશે. એટલે NH2 કોની છે? સાહેબ આલ્કલાઇન. એનો મતલબ 120 નંબરનું તત્વ છે ને એ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ હશે. તો આવી રીતે કોઈ પણ તત્વ કયા સમૂહનું છે એ તમે નક્કી કરી શકો. તો આવો એક MCQ સ્વાધ્યાયમાં પણ આપેલો છે અને એક કોયડો 3.3 પણ આપેલો હતો. એના પછી જોઈએ આપણે આવર્ત કોષ્ટકની અંદર એલા ધાતુ અધાતુ અને ઉદ્ધાતુ અંગેની માહિતી. જુઓ આવર્ત કોષ્ટકની અંદર સીધી વાત કરું તો આ બધી ધાતુઓ S વિભાગ, D વિભાગ, F વિભાગ બધી ધાતુઓ અહીંથી ધીમે ધીમે ધાતુ ગુણ ઘટતો જાય, ધીમે ધીમે અધાતુ ગુણ વધતો જાય. એટલે ટૂંકમાં એવું કહેવાય કે ધાતુ ગુણ આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ ધાતુ ગુણ ધીમે ધીમે ઘટતો જશે, અધાતુ ગુણ ધીમે ધીમે વધતો જશે. વેરી ગુડ. તો વાત કરીએ આપણે ધાતુ અધાતુની. 78% ધાતુઓ છે. કારણ કે મેં કીધું એમ આ બધી ધાતુઓ આ બધી ધાતુઓ આ બધી ધાતુઓ અને અહીંયા પણ ધાતુ ગુણ ઘટતો જાય. ત્યાં નીચે વાળો ખાડો જે છે આ ઝિગઝેગ વાળો ભાગ રહ્યો ને ઝિગઝેગ વાળો એનાથી નીચે વાળી બધી ધાતુઓ આ ઝિગઝેગ વાળો ભાગ રહ્યો આ ડાર્ક કરેલો ભાગ રહ્યો એ અર્ધ ધાતુ મતલબ ધાતુ અધાતુ બંનેમાં ચાલે એવી અને પેલી બાજુની ખાલી અધાતુ આટલી અધાતુ. એનો મતલબ કે 78% થી વધુ ધાતુઓ છે આવર્ત કોષ્ટકમાં. ડાબી બાજુ બધી ધાતુઓ, જમણી બાજુ બધી અધાતુઓ. ઓરડાના તાપમાને ધાતુ બધી કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપમાં. પણ પારો અપવાદમાં સાહેબ. પારો ઓરડાના તાપમાને કેવો હોય? પ્રવાહી હોય. બીજું જનરલી એવું કહેવાય કે ગલનબિંદુ ઉત્કલનબિંદુ એમના ઊંચા હોય પણ બે એવી ધાતુઓ છે ગેલિયમ અને સીઝિયમ જેના ગલનબિંદુ નીચા છે 303 કેલ્વિન 302 કેલ્વિન 303 કેલ્વિન 302 કેલ્વિન નીચા છે. એનો મતલબ કે 273 એમાં 28 સેલ્સિયસ 273 27 સેલ્સિયસ હોય તો 300 થઈ જાય 27 અને બીજા 30 સેલ્સિયસ તાપમાને ગેલિયમ પ્રવાહી બની જાય. તો એના ગલનબિંદુ ગેલિયમ અને સીઝિયમ આ બંને ધાતુઓ એવી છે કે જેના ગલનબિંદુ નીચા છે એટલે અપવાદરૂપ કિસ્સો આવે. અપવાદ ત્રણ ધાતુ યાદ રાખવી પડે. તો પારો પ્રવાહી છે સાહેબ. બીજી બાકી બધી ઘન સ્વરૂપમાં. બીજું ગેલિયમ અને સીઝિયમના ગલનબિંદુ ખૂબ નીચા છે. બાકીના બધાના ગલનબિંદુ ઉત્કલનબિંદુ ધાતુના ઊંચા હોય. કારણ કે આપણે અધાતુના વાતમાં વાત કરીશું એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ નીચા હોય, એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઊંચા હોય. બીજું ધાતુઓ ટીપી હટાય તો કે આ સાહેબ ખેંચી ટીપીને પતરા બનાવી કે ખેંચીને તાર બનાવી ટીપા ઉપરનો તણાવપણાનો ગુણધર્મ ધરાવે. વિદ્યુત અને ઉષ્માના કેવા હોય? સુવાહક હોય. વિદ્યુત અને ઉષ્માના કેવા હોય? સુવાહક. તો સાહેબ આ ધાતુના ગુણધર્મો 8મા ધોરણમાં ભણી ગયા. અધાતુની વાત કરીએ. આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ ઉપરની તરફ, પાછી નીચે નહીં, નીચે તો ભાઈ ધાતુઓ છે. આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ ઉપરની તરફ શું છે? અધાતુઓ છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ અધાતુ ગુણ કેવો થતો જાય? ઘટતો જાય. ધાતુ ગુણ વધતો જાય. આમ જઈએ તો ધાતુ ગુણ વધતો જાય, આમ જઈએ તો ધાતુ ગુણ ઘટતો જાય. એટલે એમ કે આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ અધાતુ ગુણ કેવો થતો જશે? વધતો જશે. કારણ કે આ બધી ધાતુ ધીમે ધીમે ધાતુ ગુણ ઘટતો ગયો પછી અધાતુ આવી ગઈ. તો આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ અધાતુ ગુણ વધતો જાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ અધાતુ ગુણ ઘટતો જાય. સૌથી વધુ પ્રબળ ધાતુ વાળી નીચેવાળી ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા આપણે. ઓકે. અધાતુ ઓરડાના તાપમાને ઘન કે વાયુ સ્વરૂપે હોય છે, પ્રવાહી સ્વરૂપે બહુ ઓછી અધાતુ છે. ગલનબિંદુ ઉત્કલનબિંદુ નીચા, એમાં પાછા બે અપવાદ બોરોન અને કાર્બન. એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ થોડા ઊંચા છે. ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય? અધાતુ બધી અવાહક, બરડ, ટીપાઉપણાનો તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી.
ધાતુમાંથી અધાતુ ગુણમાં એકાએક ફેરફાર થતો નથી. આપણે જોઈ ગયા કે ધાતુમાંથી અધાતુ ગુણમાં એકાએક ફેરફાર થતો નથી. ધીમે ધીમે ધાતુ ગુણ ઘટતો જશે અને જાડી સર્પિલાકાર રેખા, આ જાડી સર્પિલાકાર રેખા એને અડોઅડ જે ડાબી બાજુ આવેલા છે એ બધા, એની અડોઅડ જે ડાબી બાજુ આવેલા છે એ બધી ધાતુઓ, એની અડોઅડ પેલી બાજુ જમણી બાજુ જે આવેલી છે એ બધી અધાતુઓ, અને જે ત્રાંસી લાઈનમાં જે છે એ બધી કહેવાય મેટેલોઇડ્સ, ઉપધાતુ, અર્ધધાતુ, સેમી મેટલ્સ. અર્ધધાતુ કહી શકો, ઉપધાતુ કહી શકો, મેટેલોઇડ્સ કહી શકો, સેમી મેટલ્સ કહી શકો. મતલબ ધાતુ અને અધાતુના બંનેના ગુણધર્મો ધરાવે છે. કયા? કે સાહેબ જુઓ, સિલિકોન, જર્મેનિયમ, As, Fe અને T. સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, સિલેનિયમ, આર્સેનિક, એન્ટીમની, અહીંયા સોરી અહીંયા થોડી ભૂલ થઈ મારાથી, અહીંયા નીચે ઝિગઝેગ પોઈન્ટ આવે, અહીંયા આમ આવે, આ રીતનું આવે. સિલિકોન, જર્મેનિયમ, As, Sb અને T. આ ઝિગઝેગ વાળો ભાગ, W આકારનો ભાગ, W આકારનો ભાગ. સિલિકોન, જર્મેનિયમ, આની બે મેટલોઇડ્સ, આની બે મેટલોઇડ્સ, આની એક પોલોનિયમ બી આવે. પોલોનિયમ આપણે બતાવી નથી કારણ કે પોલોનિયમ સાહેબ રેડિયો એક્ટિવ તત્વ છે, રેડિયો એક્ટિવ તત્વોનો આપણે અભ્યાસ કરવાનો હોતો નથી એટલે આપણે એનો સમાવેશ કરતા નથી. બે આમ લઈ શકીએ. સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલિરિયમ, પોલોનિયમ. પણ પોલોનિયમ આપણી ચોપડીમાં આપી નથી એટલે આપણે ઉલ્લેખ કરતા નથી. તો આ બધી જે મેટલોઇડ્સ છે આપણે એમસીક્યુ માટે યાદ રાખીશું. તે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે. ઓકે, હવે આ વાત હતી. હવે થોડોક એક ટોપિક આપણે જે આગળ વધી, જે હવે ટૂંક નોંધો ભણવાની છે, જેમ કે એને પછી નેક્સ્ટ ટૂંક નોંધ હશે પરમાણુ ત્રિજ્યા, એના પછી આયનીય ત્રિજ્યા, એના પછી આયનીકરણ એન્થાલ્પી, એના પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને એના પછી વિદ્યુત ઋણતા. અને આટલા ટોપિકોની જે મોટી મોટી ટૂંક નોંધો છે એ ટૂંક નોંધોનો સારાંશ આપણે આજે જોઈ લઈએ. મતલબ તમને આવર્ત કોષ્ટક વિશેનું જો મિકેનિઝમ સમજણ પડી જાય તો પછી બધું આવડી જાય. તો એના વિશે વાત કરું તો ચલો પહેલી વાત કરીએ. આવર્તમાં જ્યારે વાત કરતા હોય ત્યારે, આવર્તની વાત કરતો હોય ત્યારે ડાબાથી જબાની જ વાત હોય. આવર્ત એટલે આડી લાઈન. સમૂહની વાત કરું ત્યારે ઉપરથી નીચે. જ્યારે પણ હું એમ બોલું કે આવર્તમાં કેવું હોય કે સાહેબ ડાબાથી જબા તરફ અભ્યાસ કરવાનો, અને સમૂહમાં કેવી રીતે અભ્યાસ કરવાનો કે ઉપરથી નીચે તરફ અભ્યાસ કરવાનો. આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ. ચલો ડાબાથી જબા તરફ જઈએ. બોલો પરમાણુ ક્રમાંક કેવો થતો જાય? કેવો થતો જાય? વધતો જાય. જુઓ, લિથિયમ 3, બેરિલિયમ 4, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7. આવર્તમાં ડાબાથી જબા તરફ જતા પરમાણુ ક્રમાંક ક્રમશઃ નિયમિત રીતે વધે છે. એનાથી સમૂહની વાત કરું, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ. જુઓ, 1, 3, 11, 19, 37, 55 કૂદકે ને ભૂસકે વધે છે. મતલબ નિયમિત રીતે નથી વધતો, પણ જનરલ વાત કરું તો એવું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક તો વધે છે. બંનેમાં આ વસ્તુ કોમન આવી. આવર્તમાં ડાબાથી જબા તરફ જેમ ક્રમશઃ વધે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઝડપથી વધે છે. બીજી વાત, n વધતો નથી. આવર્તમાં ડાબાથી જબા તરફ જાઓ એમ જુઓ, આની વાત કરું, હાઇડ્રોજન કે હિલિયમ, એનું n તો 1, n એટલે મુખ્ય ક્વોન્ટમાંક. n એટલે શું કહેવાય? મુખ્ય ક્વોન્ટમાંક. n બરાબર 1. તો હાઇડ્રોજન અહીં હોય ને હિલિયમ અહીં હોય. એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર બદલાતું નથી. કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર બદલાતું નથી. તો કે બંનેમાં ડિફરન્સ શું છે? તો કે બંનેમાં ડિફરન્ટ એક જ છે કે જો હાઇડ્રોજન હોય ને તો અહીંયા એક ઇલેક્ટ્રોન હોય ને તો અહીંયા એક પ્રોટોન હોય, અને જો હિલિયમ હોય ને તો બે ઇલેક્ટ્રોન હોય ને તો અહીંયા બે પ્રોટોન હોય. તો એવું કહેવાય કે જેમ જેમ આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ કેન્દ્રીય વીજભાર કેવો થતો જાય? વધતો જાય. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કેવી થતી જાય? વધતી જાય. અને એના કારણે હું એમ કહું, જુઓ હવે બીજી લાઈનની વાત કરું, n બરાબર 2 ની વાત કરું તો જુઓ, લિથિયમ 3 પ્રોટોન હોય તો કે કેન્દ્રમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો કે સાહેબ n બરાબર 1 માં 2 ઇલેક્ટ્રોન હોય. અહીંયા 1s2 બરાબર છે. પછી 3 તો કે એક ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. પછી લિથિયમ, પછી વાત કરું બેરિલિયમની તો કે સાહેબ લિથિયમમાં 3, પછી બેરિલિયમમાં 4, તો અહીંયા 4 પ્રોટોન, એક પ્રોટોન વધી જાય, ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. પછી 5 પ્રોટોન, ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. 6 પ્રોટોન, ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. 7 પ્રોટોન, ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. 8 પ્રોટોન એટલે ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. એટલે ટૂંકમાં અહીંયા સુધી તમે જશો એમ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને નિયોન, હજુ 8 પ્રોટોન, 9 પ્રોટોન, ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. 10 પ્રોટોન, ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. બોલો ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાય? તો સાહેબ n બરાબર 2 માં. બોલો n વધ્યો? તો કે ના સાહેબ, આખી લાઈનમાં આમ આડા જાવ એટલે n વધતો નથી. n એટલે શું? તો કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધતું નથી.
પણ શું થાય છે સાહેબ કેન્દ્રીય વીજભાર વધતો જાય છે, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય એટલે કેન્દ્રીય વીજભાર વધતો જાય, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય એટલે ધન વીજભાર પ્રબળ બનતો જાય એમ આ ઇલેક્ટ્રોન પ્રત્યે આ ધન વીજભારનું આકર્ષણ કેવું થતું જાય વધુ મજબૂત થતું જાય મતલબ અહીંયા 3 પ્રોટોન હતા લિથિયમમાં 3 પ્રોટોન હતા એટલે અહીંયા 3 ઇલેક્ટ્રોન હતા તો એ વખતે જે આકર્ષણ હોય એના કરતા બેરિલિયમમાં 4 પ્રોટોન થયા અહીંયા 4 ઇલેક્ટ્રોન થયા 5 પ્રોટોન થયા 5 ઇલેક્ટ્રોન થયા 6 પ્રોટોન થયા વચ્ચે વાળું મેગ્નેટ સહેજ આમ પ્રબળ થતું ગયું નાનું મેગ્નેટ મૂક્યું હોય ને ટાંકણી અહીં મૂકી હોય એની જગ્યાએ મોટું મેગ્નેટ મૂક્યું હોય ને ટાંકણી અહીં મૂકી હોય તો આકર્ષણ શેમાં વધારે હોય મોટા મેગ્નેટમાં એમ અહીંયા આ મેગ્નેટ એટલે કેન્દ્રીય વીજભાર પ્રબળ બનતો ગયો કેન્દ્રીય વીજભાર 3 4 5 6 પ્રોટોન વધતા ગયા આગળ વધતા ગયા એટલે પ્રોટોનની સંખ્યા વધતી ગઈ એમ કેન્દ્રીય વીજભાર પ્રબળ બનતા કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધુ મજબૂત બનશે અને વધુ આકર્ષણ મજબૂત બનવાને કારણે કક્ષા સંકોચાતી જશે એનો મતલબ કે જ્યારે 3 લિથિયમ હોય 3 લિથિયમ ત્યારે આ જે કક્ષા હોય એની જગ્યાએ તમે આમ જતા જઈએ ફ્લોરિન આવી જાય 9 ફ્લોરિન આવી જાય 9 ફ્લોરિન ત્યારે કક્ષા સહેજ નાની થઈ ગઈ હોય કેમ શું થયું તો કે સાહેબ આ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ જેમ જેમ આ પ્રોટોન વધતો જાય એમ આ ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ કેવું થતું જાય વધુ મજબૂત થતું જાય એના કારણે કક્ષા સંકોચાય n બદલાય નહીં મતલબ કક્ષા બીજી ને બીજી જ રહે કે જે પહેલી ના થઈ જાય આ પહેલી કક્ષા આ રહી આ બીજી કક્ષા પણ જેમ જેમ n પરમાણુ ક્રમાંક વધતો જાય એમાં કક્ષાનું કદ સહેજ સંકોચાય એટલે ટૂંકમાં એવું કહી શકાય કે જો લિથિયમ નું કદ આવું હોય ને તો બેરિલિયમ નું કદ આવું હોય બોરોન નું કદ આવું હોય પછી આમ કાર્બન નું કદ આવું હોય એમ આગળ વધતા જઈએ એમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન આમ બહુ મોટો ડિફરન્સ ના પડે જ્યારે આની વાત કરું આમ ઉપરથી નીચે તરફ જવું તો લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ કારણ કે આમાં n બદલાય આ n બરાબર 1 આ n બરાબર 1 હતું આ 1 હતો આના જેવડો ને જેવડો પણ આ n બરાબર 2 થઈ જાય પછી અહીંયા સાહેબ n બરાબર 1 હતો 2 હતો 3 થઈ ગયું n બરાબર 3 થઈ ગયું અહીંયા 1 2 3 અહીંયા n બરાબર 4 થઈ ગયું જેમ જેમ નીચે જઈશું એમ n બદલાતો જશે એટલે એવું કહી શકાય કે સાહેબ સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો n બદલાય એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધતું જાય અંતર વધતું જાય કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જતો જાય તો કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કેવું થતું જાય સાહેબ ઘટતું જાય ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ઘટતું જાય તો ઇલેક્ટ્રોન દૂર જતો જાય જ્યારે આવર્તમાં ડાબાથી જબા તરફ જવું સમજો આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ તો n સાહેબ બદલાતો નથી n વધતો નથી મતલબ તો કે સાહેબ કેન્દ્રમાં બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન વધતા જાય છે કેન્દ્રીય વીજભાર પ્રબળ બનતો જાય 3 લિથિયમ 4 બેરિલિયમ 5 બોરોન 6 કાર્બન 7 નાઇટ્રોજન અને પ્રોટોન વધતા ગયા એના કારણે આ પ્રોટોનનું ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ મજબૂત થતું ગયું એના કારણે જે ઇલેક્ટ્રોન ફરતા હતા એ કક્ષા સંકોચાશે 3 લિથિયમ 4 બેરિલિયમ 5 બોરોન 6 કાર્બન 7 એટલે n બરાબર 2 ઘટી મતલબ કક્ષા સંકોચાઈ મતલબ એકદમ સિમ્પલ રીતે કહું તો આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ પરમાણુ કદ ઘટે બહુ મોટો આમ નાનું ના થઈ જાય પરમાણુ કદ પણ ઘટાડો થાય બીજી રીતે કહું તો આકર્ષણમાં વધારો થાય તો જુઓ n વધતો નથી એટલે કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધતું નથી કારણ કે n બદલાતો નથી એટલે અંતર બદલાતું નથી પણ એવું કહી શકાય કે કેન્દ્રનો ધન વીજભાર વધે છે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ કેન્દ્રનો ધન વીજભાર વધે કેન્દ્રમાં ધન વીજભાર પ્રબળ થતો જાય એમ આકર્ષણ વધતું જાય અને આકર્ષણ વધવાને કારણે કક્ષા સંકોચાય ક્લિયર ખબર જ હોવી જોઈએ કક્ષા સંકોચાય કદ ઘટે માટે પરમાણુ ત્રિજ્યા ઘટે પરમાણુ કદ ઘટે આયનીય ત્રિજ્યા ઘટે પરમાણુ કદ ઘટે આયનીય કદ ઘટે પરમાણુ ત્રિજ્યા ઘટે આ બધું ઘટતું જશે જ્યારે સમૂહમાં ઉપરથી નીચેની તરફ વાત લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ ફ્રાન્સિયમ સાહેબ n વધે છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક વધે એમ n વધે છે n વધે એમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે એમ કદ વધશે પરમાણુ ત્રિજ્યા વધશે એટલે પરમાણુનું કદ વધતું જાય પરમાણુ ત્રિજ્યા વધતી જાય મતલબ આયનની ત્રિજ્યા વધતી જાય તેરા ટોપિકની વાત એટલી આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ આમ મગજ આમ આંખ બંધ કરીએ ને ત્યારે ક્લિયર ખબર હોવી જોઈએ કે સાહેબ આમ જઈએ ને એમ કક્ષા સંકોચાતી જાય જ્યારે આમ જઈએ ને ઉપરથી નીચે તરફ જઈએ ને એમ n વધતો હોવાને કારણે કદ વધે અહીંયા n વધતો નથી પણ કેન્દ્રીય વીજભાર કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જતી હોવાને કારણે કક્ષા સંકોચાતી જાય એટલે અહીંયા બહુ મોટો ફેરફાર ના થાય પણ નાનું થતું જાય જ્યારે અહીંયા બહુ મોટો ફેરફાર જોવા ઓકે ક્લિયર
n વધે છે માટે કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે અને અંતર વધે છે માટે કદ વધે, પરમાણુ ત્રિજ્યા વધે, આયનની ત્રિજ્યા વધે. બીજી વાત કરીએ, હવે જેમ જેમ કેન્દ્રથી આમ ઇલેક્ટ્રોન નજીક આવતા જાય, મેં વાત કરી લિથિયમ પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, જેમ જેમ પરમાણુ નજીક આવતા જાય, સહેજ નજીક આવે, મતલબ કક્ષા જેમ જેમ સંકોચાતી જાય એમ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ મજબૂત થતું જાય. મજબૂત આકર્ષણમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા, કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે, અનંત અંતરે મોકલવા માટે, ઇલેક્ટ્રોનને બાહ્યતમ કક્ષાના આકર્ષણમાંથી દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા, દેશી ભાષામાં કહું તો સાહેબ ધન આયન બનવા માટે આપવી પડતી ઊર્જા એટલે કહેવાય આયનીકરણ શક્તિ. તો બોલો, લિથિયમમાં વધારે ઊર્જા આપવી પડે કે ફ્લોરિનમાં? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, શેમાં વધારે આપવી પડે? લિથિયમમાં? ના સાહેબ, ફ્લોરિનમાં. કેમ? તો કે લિથિયમમાં અહીંયા 3 પ્રોટોનનું 3 ઇલેક્ટ્રોન પ્રત્યે જે આકર્ષણ હતું એના કરતા અહીંયા 9 પ્રોટોનનું 9 ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કેવું થઈ ગયું? મજબૂત થઈ ગયું. એનો મતલબ કે આનો ધન આયન બનાવવો સરળ છે, આનો ધન આયન બનાવવો મુશ્કેલ, અશક્ય છે. કારણ કે એકદમ આમ 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોનને મજબૂતાઈથી ખેંચી રાખ્યા છે. એક બી ઇલેક્ટ્રોન છટકી શકશે નહીં. એની સામે એવું કહી શકું કે એની આજુબાજુ કોઈ બી ઇલેક્ટ્રોન કોકનો બી આવી ગયો ને તો ખેંચી લેશે. આ ફ્લોરિન ઇલેક્ટ્રોન ઈઝીલી ખેંચી લેશે. અને ઇલેક્ટ્રોન જે ખેંચવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન પકડવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, એને કહેવાય વિદ્યુત ઋણતા. મતલબ એક વસ્તુ આપણને ખબર પડી ગઈ સાહેબ કે આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ ને એમ આયનીકરણ શક્તિ, સમજો આયનીકરણ શક્તિ એટલે શું મગજમાં ગોઠવવાનું, ધન આયન બનવા માટે. ધન આયન કેવી રીતે બને? તો સાહેબ ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી શક્તિ. તો આમથી આમ જઈએ, આમ આવર્તમાં ડાબાથી જબા તરફ જેમ કદ કેવું થતું જાય, નાનું સહેજ કક્ષા સંકોચાતી, મતલબ આકર્ષણ વધતું જાય. માટે પ્રબળ આકર્ષણમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ઊર્જા કેવી આપવી પડે? વધારે આપવી પડે. માટે આવર્તમાં ડાબાથી જબા તરફ જતા આયનીકરણ શક્તિનું મૂલ્ય વધે છે. વિદ્યુત ઋણતા એટલે શું? સાહેબ ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષવાની વૃત્તિ. બોલો, લિથિયમ પ્રબળતાથી આકર્ષે કે ફ્લોરિન? સાહેબ ફ્લોરિન, કારણ કે ફ્લોરિનમાં કદ નાનું થઈ ગયું, કેન્દ્રીય વીજભાર પ્રબળ થઈ ગયો, એના કારણે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ આવર્તમાં ડાબાથી જબા તરફ જતા વધે. બંને વધે, આયનીકરણ શક્તિ વધે અને વિદ્યુત ઋણતા વધે. એ જ વસ્તુ સમૂહની વાત કરું. ચલો સમૂહની વાત કરું. સાહેબ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, કદ વધે એમ મતલબ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ઘટતું જાય. મતલબ પરમાણુ નાનો હતો એટલે ઘરમાં વ્યવસ્થિત મજબૂત આકર્ષણ, મમ્મી પપ્પાના આકર્ષણમાંથી જકડાયેલો હતો. જેમ જેમ પરમાણુ મોટો થતો ગયો એમ કેન્દ્રના આકર્ષણ બળમાંથી ઓછો થતો ગયો, થોડો દૂર જતો ગયો, સોસાયટીની જાપે જતો ગયો, શહેરમાં જતો રહ્યો, આઉટ ઓફ સ્ટેશન જતો રહ્યો. ધીમે ધીમે એવું થયું કે આ કેન્દ્રનું આકર્ષણ બળ ઇલેક્ટ્રોન પર રહ્યું નહીં તો ઈઝીલી બહાર જતો રહે. મતલબ આકર્ષણ ઘટતું જાય છે. આકર્ષણ ઘટતું જતું હોવાને કારણે આવા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે બહારથી કોઈ પરમાણુ આવે તો ઇલેક્ટ્રોનને ખેંચીને લઈ જાય. આ કેન્દ્ર રોતું જઈએ કે અમારી ઇલેક્ટ્રોન જતો જ રહે. કારણ કે જેમ જેમ કેન્દ્રનું આકર્ષણ બળ ઘટતું જાય એમ ઇલેક્ટ્રોન સરળતાથી બહાર જતો રહેશે. એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ લિથિયમની વધારે કે સીઝિયમની? આપણે ફ્રાન્સિયમનો અભ્યાસ નથી કરતા. મેં કીધું એમ ફ્રાન્સિયમ તો એટલો બધો મોટો થઈ ગયો કે એમને સામે કોઈ લેવા વાળું હોય કે ના હોય, હવામાં ઇલેક્ટ્રોન નાખ્યા છે, લઈ જાઓ. એમ ઇલેક્ટ્રોન નાખ્યા છે, ધન આયન બનાવી દે. મતલબ એ સ્થાયી બની જાય. પણ બીજા બધા તત્વોની વાત કરું તો આખા આવર્ત કોષ્ટકમાં સૌથી સરળ ઈઝીલી ઇલેક્ટ્રોન દાન કરે એવું તત્વ કયું આખા આવર્ત કોષ્ટકમાં? ક્યાં? સીઝિયમ. કેમ? તો સાહેબ કદ વધતું જાય એમ સીઝિયમનું કેન્દ્ર પ્રત્યેનું ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું થઈ જાય માટે ઈઝીલી ઇલેક્ટ્રોન દાન કરે. અને જે ઈઝીલી ઇલેક્ટ્રોન દાન કરે એમાં ખાલી મારે હળી જ કરવાની, પેલે તારે ઇલેક્ટ્રોન દાન કરવો છે કે હા સાહેબ આપવો જ છે, આપી દે. મતલબ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ સૌથી વધુ હોય. જે સૌથી વધુ દાનેશ્વરી હોય એ કહેવાય ધાતુ. સૌથી પ્રબળ ધાતુ ગુણ કોનો? કે સીઝિયમનો. કારણ કે જે સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરે એને ધાતુ ગુણ કહેવાય. મતલબ જે સરળતાથી ધન આયન બનાવે એની આયનીકરણ શક્તિ સૌથી ઓછી. મતલબ ઉપરથી નીચે તરફ જઈએ એમ આયનીકરણ શક્તિ કેવી થતી જાય? ઘટતી જાય. હવે સાહેબ આ સીઝિયમની વાત કરું, કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જતો હોય આમ કેન્દ્ર અહીંયા પોતાનો ઇલેક્ટ્રોન જ હાચવી નાખતો હોય એમ બહારનો કોઈ ઇલેક્ટ્રોન કેવી રીતે આકર્ષે? સાહેબ અહીંયા પોતાનો ઇલેક્ટ્રોન જ હચવાતો નહીં તો બહારના કેથી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ? બોલો આની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ તો કે સૌથી ઓછી. કેમ? તો કે એની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધારે છે. એટલે એ ઈઝીલી ઇલેક્ટ્રોન દાન કરવાની, એને એમ હોય કે આ બહારનો ઇલેક્ટ્રોન કોક લઈ જાય તો સારું.
કારણ કે ઇલેક્ટ્રોન રચના NS1 છે એટલે હંમેશા એવું વિચારતો કે આ એક ઇલેક્ટ્રોન જતો રહે ને તો હું +1 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી બની જાઉં, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવી દઉં. એટલે એ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવતો હોય એટલે એની બાજુમાં કોઈ ઇલેક્ટ્રોન આવીને ઉભો રહે તો બોલો આ બધા ઇલેક્ટ્રોન દાન સ્વીકારશે ખરા કે ના થાય? કદી ના સ્વીકાર. એનો મતલબ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી છે એમની? ઓછી છે. મતલબ વિદ્યુત ઋણતા ઓછી. ટૂંકમાં એવું કહેવાય કે ઉપરથી નીચે તરફ જઈએ એમ આયનીકરણ શક્તિ અને વિદ્યુત ઋણતા ઘટે. ક્લિયર? શબ્દો સમજો. આયનીકરણ શક્તિ એટલે ધન આયન બનવા માટેની શક્તિ. ધન આયન બનવું એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે. બોલો આને ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઊર્જા આપવી પડે કે આને? તો સાહેબ આનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોય એટલે આને વધારે આપવી પડે, આને ઓછી આપવી પડે. ટૂંકમાં એટલી ખબર પડી ગઈ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ આયનીકરણ શક્તિ ઘટે. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, તો કે સાહેબ આ બધા ઇલેક્ટ્રોન દાન કરવા વાળા, એનો મતલબ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ પણ કેવી થતી જાય? ઘટતી જાય. આમ જઈએ એમ આયનીકરણ શક્તિ અને ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા કેવી થતી જાય? વધતી જાય. આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઘટતી જાય. ઓકે, ધાતુ ગુણ અને અધાતુ ગુણની વાત કરીએ. ચલો આમથી આમ જઈએ એમ ધાતુ ગુણ ઘટતો જાય, અધાતુ ગુણ વધતો જાય. આમથી આમ જઈએ એમ ધાતુ એટલે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ. બોલાનો ધાતુ ગુણ સૌથી આખા આવર્ત કોષ્ટકનો સૌથી વધુ ધાતુ ગુણ સીઝિયમનો અને સૌથી વધુ અધાતુ ગુણ ફ્લોરિનનો. કેમ? તો સાહેબ આમ ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાતુ ગુણ કેવો થતો જાય? વધતો જાય. આ ધાતુ, આ અધાતુ, પછી આ અર્ધધાતુ અને પછી આ ધાતુ. ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાતુ ગુણ તો આપણે અહીંયા જોઈ ગયા. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ અધાતુ ગુણ ઘટે છે, અધાતુ ગુણ ઘટે છે એનો મતલબ ધાતુ ગુણ વધે છે. ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય એટલે આ બધાના ઓક્સાઇડ બેઝિક હોય. આ બધી ધાતુઓ છે, આ બધાના ઓક્સાઇડ એસિડિક હોય. તો હું તમને એમ કહું કે આમથી આમ જઈએ એમ ઓક્સાઇડની બેઝિકતા ઘટતી જાય કારણ કે ધાતુનો ઓક્સાઇડ બેઝિક હોય. બોલો ધાતુ ગુણ કેવો થતો ગયો? ઘટતો ગયો. એનો મતલબ એમના ઓક્સાઇડની બેઝિકતા ઘટતી ગઈ. એનો મતલબ એમના ઓક્સાઇડની એસિડિકતા વધતી ગઈ. સાહેબ આવર્તમાં ડાબાથી જબા તરફ જાઓ એમ ઓક્સાઇડની એસિડિકતા, અધાતુ ગુણ વધ્યો એટલે એસિડિકતા વધી. અધાતુ ગુણ વધ્યો, એસિડિકતા વધી. વર્ણાનુપ્રાસ. અધાતુ ગુણ વધ્યો, એસિડિકતા વધી. અહીંયા ધાતુ ગુણ વધ્યો, બેઝિકતા વધી. ટૂંકમાં એવું કહેવાય કે આમના ઓક્સાઇડમાં બેઝિકતા વધતી જશે, ઉપરથી નીચે તરફ જઈશું એમ એસિડિકતા ઘટતી જશે. અહીંયા ઓક્સાઇડના એસિડિકતા વધતી જશે, બેઝિકતા ઘટતી જશે. પરંતુ સંક્રાંતિ ધાતુની વાત કરું તો કે સાહેબ સંક્રાંતિ ધાતુઓની અંદર આ બધા બહુ મોટા ફેરફારો જોવા મળશે નહીં. ડી અને એફ ધાતુઓની અંદર. કેમ? તો કે સાહેબ એમાં ઇલેક્ટ્રોન અંદરની કક્ષકમાં ઉમેરાય છે, આમાં 4f માં ઉમેરાય છે. બહારની જે કક્ષક હશે એ તો એમના એમ જ હશે. બહારની કક્ષક કઈ હશે? તો કે 6s હશે. તો એમાં બહુ ફરક નહીં પડે. અહીંયા 5f છે તો બહારની કઈ હશે? 5f માં 7s હશે. તો એમાં બહુ એ તો ઇલેક્ટ્રોન રચના એવી ને એવી રહેશે. ઇલેક્ટ્રોન અંદરની કક્ષકમાં ઉમેરાય છે અને એના કારણે બાહ્યતમ કક્ષામાં બહુ મોટો ફરક નહીં પડતો હોવાને કારણે સંક્રાંતિ ધાતુ અને આંતર સંક્રાંતિ ધાતુના ગુણધર્મોમાં બહુ મોટો ફેરફાર જોવા મળશે નહીં. મોટો ફેરફાર સામાન્ય જોવા મળશે. એ સામાન્યનો અભ્યાસ આપણે 12મા ધોરણમાં કરીશું. એટલે આ બે જે તત્વો, આ જે તત્વો છે એ આપણે 12મા ધોરણમાં જ ભણવાના છે. આપણે 11મા IS અને P જ ભણવાના છે. એટલે એના વિશેની માહિતી પરફેક્ટ હોવી જોઈએ. ક્લિયર? મગજમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ફરી એકવાર ઉપરથી નીચે તરફ જઈએ પરમાણુ ક્રમાંક વધે, ડાબાથી જબા તરફ જઈએ પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધે. ઉપરથી નીચે તરફ જઈએ n વધે, કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે, આકર્ષણ ઘટે, માટે વિદ્યુત ઋણતા ઘટે, આયનીકરણ શક્તિ ઘટે. આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધે તેમ n બદલાતો નથી પરંતુ કેન્દ્રીય વીજભાર વધે, આકર્ષણ વધે. એના કારણે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે એમ કક્ષા સંકોચાય. કક્ષા સંકોચાવાને કારણે પરમાણુ કદ ઘટે, પરમાણુ ત્રિજ્યા ઘટે, આયનીય ત્રિજ્યા ઘટે. બીજી વસ્તુ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધે, આયનીકરણ શક્તિ વધે. આવર્તમાં ડાબાથી જબા તરફ જતા આયનીકરણ શક્તિ, વિદ્યુત ઋણતા વધે. બીજી વસ્તુ ધાતુ ગુણ ઉપરથી નીચે તરફ જઈએ ધાતુ ગુણ વધતો જાય, અધાતુ ગુણ ઘટતો જાય. આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ ધાતુ ગુણ ઘટતો જાય, અધાતુ ગુણ વધતો જાય. ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક હોય. એનો મતલબ ઉપરથી નીચે તરફ જઈએ ઓક્સાઇડની બેઝિકતા વધતી જાય, એસિડિકતા ઘટતી જાય. આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ ઓક્સાઇડની એસિડિકતા વધતી જાય, બેઝિકતા ઘટતી જાય. મગજમાં આ ફંડામાં કોઈ વધે ઘટેમાં ચેન્જીસ ના આવવો જોઈએ. જો આવ્યો તો પાછળના બધા તત્વોમાં લોચા પડશે. એટલે મગજમાં એકદમ ક્લિયર રીતે સમજી લો. ના સમજાય તો મને ફોન કરીને પૂછી લેવાનું. ઓકે, ધન્યવાદ.